ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે સંધ્યા ડામોરમાં. તો છે ને સવારમાં ખમણ બનાવ્યું છે આજે. તો સરસ થઈ ગયું છે, વઘાર કરવાનું બાકી છે. તો સવારમાં આજે નાસ્તામાં મેં ખમણ બનાવી દીધું છે. તો ફટાફટ કાઢી લઈએ, થઈ ગયું છે. હવે તમારે ખમણ ખાવું હોય તો આવો, ગરમા ગરમ ખમણનો વઘાર કરી લીધો છે. મસ્ત સરસ શેકાવા દો થોડા, બહુ તીખા લાગશે. એક બાજુ કોફી ચા રેડી. તો ખમણ બી તૈયાર થઈ ગયું છે. તો ફટાફટ વઘારી લઈએ. મરચાં ઉડે છે જો ચણી. તો છે ને હવે ખાંડ નાખવાની. ખમણ બહુ બધું છે એટલે ખાંડ જોઈએ, પાણી બી. હવે પાણી ખાંડ ઓગળવા દઈએ. તૈયાર થઈ ગયું છે પાણી, થોડી વારમાં તૈયાર. મસ્ત બન્યું છે જો, પંછી એકદમ પોચું. બહુ મસ્ત બની છે, બધા જ જાળીદાર. તો હવે છે ને પાણી ગરમ ગરમ ખાઈ લો. કુકરવાળી ડીશમાં સમાતું નહીં ને એટલે મેં થાળી મૂકી હતી તાસણ કરી. તો અમે ચા નાસ્તો કરીને બધું કામ પતી ગયું. એક ઢગલો વાસણ તો ધોઈ કાઢ્યા. તો હવે છે ને આ છે ને તાટપત્રી બનાવવાની છે મારે. 2 કોથળા ફાડ્યા છે, ફાડીને બહાર બાંધવાનું છે. અહીંયા બહાર દરવાજા બાજુમાં પેલું છે ને બારી આપેલી છે ને, તો બહુ પાણી પડે, બધા ચપ્પલ પલળી જાય છે. એટલા માટે આ બધું કરવાનું છે મારે. તો ફટાફટ સીવી દઉં, સીવીને પછી લગાવી દઉં. તો અત્યારે નથી સીવતી, અત્યારે પહેલાં જમવા બનાવી દો. જમવા બનાવીને પછી સીવું, પછી મોડ થઈ જાય જમવાનું. એક ઢગલો વાસણ હતા, કપડાં બી નહીં સુકાતા. ઘરમાં આ રીતે નાખવા પડે છે અમારે જેવા કપડાં, દોરી ખાટલા ઉપર. એ ભગવાન. તો છે ને આ તો કદી મૂકી દીધું છે મેં. તો ભીંડા બનાવવાનો છે, તો ફટાફટ ભીંડાનું શાક બનાવી દો. કાપીને મૂકી દીધા છે. જમવાનું બની ગયું તો બધા બેસી ગયા છે. ભીંડાની કઢી બી બનાવી છે, કોરું શાક બી છે. તો અમે બધા બેસી ગયા છો. એક આ બાજુ બેઠું, એક આ બાજુ બેઠું. તો સુરબીન અત્યારે નહીં જમવું, તો અમે જમી લઈએ. ભીંડાનું શાક અને રોટલી. વરસાદનો સમય થઈ ગયો છે, અત્યારે વરસાદ રહ્યો છે 4:30 વાગે. તો હું જોઉં છું ધાબા ઉપર જોવા માટે કેવું થઈ રહ્યું છે એમ.